હર હર મહાદેવ। તો આજ છે રવિવાર અને આમ તો રવિવાર રજાનો દિવસ હોય પણ આપણા માટે આજે ફૂલ શેડ્યુલ ડે છે, કેમ કે ઉનાળો આવી ગયો છે અને બનાવવાની છે બટાટાનું વેફર। આખું વર્ષ ખાવા જોઈએ એટલે બનાવવી તો પડે જ, અને અમારી પણ બનાવવાની છે અને અમારે વૈશાલી બેનની બનાવવાની છે। એટલે બટાટા જોકે લઈ લીધા છે આપણે ગુણી યાર્ડમાંથી આખી 55 કિલોની, અને વહેલા જો કે મેન મમ્મીએ ચાલુ કરી દીધું હતું છાલ ઉતારવાનું, થોડુંક ફટાકડા પાડવાનું, ને હવે અમારે મહેમાન આવી ગયા છે વેફર કરાવવા માટે, એમ કે એમની હોતે કરવાની છે એટલે આવ્યા જોઈ જો કે એમ ગણજો। અને મારા ચાહત જો ઉઠી ગઈ છે વેફર કરાવવા માટે, એણે મને થોડીક વાર સવારમાં એમ તો હેલ્પ કરાવી હતી, અને અહીંયા જો હવે ચાલુ ઉખડવાનું કામ ચાલુ થઈ ગયું। વેફર કરવા કરતા ખાવામાં વધારે ખાવા માટે આવ્યા છે એવા મહેમાન છે, વેફર કરાવવા એવા મહેમાન નથી તો બટેટા લઈ લીધા છે। જો કે ઓલમોસ્ટ તો અહીંયા અમે પતાકડા કરી નાખ્યા છે જી ચાલુ ઉખડી, અને આ જે મોટા બટેટા છે ને એ તો આપણે ખમણ કરવા માટે રાખ્યા છે, કારણ કે એનું થોડું ખમણ સારું થાય। અને અહીંયા જો તમે પતાકડા કરી નાખ્યા છે કેટલા બધા, ઘણી બધી અલગ અલગ વેરાયટીના બટેટા આવ્યા, તેમાંથી અલગ અલગ કર્યા છે। શું તમને કેવું લાગે છે બટેટાની છાલ ઉતારીને બેન? બહુ મજા આવે। કાચી ખાતી નહીં, હવે પેટમાં દુખશે। અમારે જો અહીંયા નાના બટેટા કર્યા છે, આપણે દમ આલુ શાક કરી શકાય ને એવા બટેટા નીકળ્યા છે આની અંદર ઘણા બધા। એટલે મારે બેસી જવું છે હમણાં વેફર કરવા માટે જ। અને અહીંયા આપણે વેફર બાફવાનું કામ ચાલુ કરી દીધું છે, તમે જોવો ધીમે ધીમે પાણી ઉકળવા માંડ્યું છે, વેફર એ બફાવા માંડી છે, અને વહેલું જ શરૂ કરી દીધું છે। મમ્મી તો જો કે 4:45 ઉઠી ગયા હતા અને છાલ ઉકળવા માંડ્યા હતા, અને હું 5 વાગે 5:15 ઉઠી હતી પતાકડા પાડવા માટે। ઘરકામ થોડુંક ડીલે રાખ્યું છે સવારનું, જે આપણું વાસી કામ હોય એ, કેમ કે વેફરનું કામકાજ કરવું હતું એટલે। ચાહત બેનને જે નાવાનું બાકી છે એને થોડીક વાર પછી નવડાવી દેવા છે। ભાવિકા નવડાવી દીધી, એને એમ કીધું ભાવિકા ફી નાઈ દીધું, એને ધ્યાનું ની રાહ હતી ને ધ્યાનું આવી નથી એટલે થોડીક આમ અપસેટ થઈ ગઈ છે અંદરથી। અહીંયા આપણે 2-3 પાણીએ ધોવી પડે વેફર, એટલે અમારે મમ્મી ઈ ધોવાનું કામ કરતા જાય છે અને ઈ વેફર બાફવાનું ને ઈ બધું કરે છે કામકાજ। પાણી ઉકળી ગયું છે એટલે હવે મારે મમ્મી વેફર નાખવા માંડ્યા છે અંદર। પેલા ઘણવાને થોડોક ઉકળતા વધારે વાર લાગે, કેમ કે પાણી હજી ઉકળું ન હોય ને જાજુ હોય એટલે। હવે તો જો ફટાફટ પછી બીજા ત્રીજા ચોથા ઘણવામાં ફટાફટ ઉકળી જાય ને બફાવા મળશે। ઘણા લોકો આમાં ફટકડી નાખતા હોય છે, પણ અમારો એકવારનો ફટકડીનો પ્રયોગ બરાબર સફળ થયો નથી, એટલે ત્યાર પછી અમે ફટકડી બાબતમાં કઈ રિસ્ક લેતા નથી। આ થઈ ગઈ છે કાને, પણ એ ગરમ છે, અને અમારે ચાહત નહીં આમ વેફરમાં એનું યોગદાન બહુ દેવું છે, એટલે એ બધી આટાફેરા જ કરે છે। તો વેફર ના ઘણો બફાઈ ગયો છે, અને હવે આપણે કાઢી લેવાનો છે। બાફેલ બટેટા વેફર ખાવાની બહુ મજા આવે, અત્યારે બનતી હોય ને ત્યારે તેમ થાય ખાધા જ કરી, પણ પછી ખાવામાં ધ્યાન રાખવું પડે, નહીતર પછી પેટના દુખાવા થાય। ચાલો હવે ઉપર સૂકવી દઈ, લેટ્સ ગો।
માંડી હે ઉપર હુકબાનું કામ ચાલુ હે અહીંયા વેફર પાડવાનું ચાલુ હે ખાવાનું ચાલુ હે બહુ ભાવે વેફર માં ચાહત જો ખાય કેવી લાગે બેટી મીઠી લાગે ને બહુ માપે થઈ ગયો વાળ જો હોય ને આજે નાવાનો વારો આવ્યો નથી હજી ચાહતનો વેફર બનાવવાનું કામ પૂરું થઈ ગયું છે પતાકા ને સુરણ ને બધું બની ગયું છે ને સૂકવી દીધું છે અને હવે થઈ ગયા છે બપોરના 12 વાગે અને આ છોકરી નકરી વેફર જ ખાય છે પણ પેટમાં દુખવાનું હોય આ જોજન કરે છે તારી એની તું વેફર બનાવવા આવી હો ખાવા આવી હો હવે તો ખાવ ને તો કઈ નહીં પેલી વેફર પાડતી હતી ત્યારની ખા જ આવીને ત્યારની વર્ષમાં એક જ વાર ખાવાની હોય પછી એવું હોય ઈ તો ઠીક આ ફઈની ભત્રીજી હોતે ને જો બસ એને તો એક જ વાત છે ધ્યાનું ક્યારે આવશે અને તડકોય હારો હે પણ આજ રવિવાર છે એટલે વેફર બની ગઈ એટલે હવે શાંતિ હજી ચોખાન વેફર બાકી છે પણ આ બટેટાની થઈ ગઈ એટલે સારું ચોખાન વેફર કરતા કઈ વાર લાગશે નહીં અને અમારે આ બેન હવે આજે મારા ઝાડવા ઉપર જોવા માંડ્યા છે કે આમાં મારે કેટલા કુંડિયા લઈ જવાના હે પેલા પીડા ફૂલ આવી હા ગલગોટા વાવ્યો તો હા બધા એમ નહીં ખાતા ને હતા ને ગલગોટામાં 2 ફાઈ ભત્રીજી એમાં સંશોધન કરવાનું ચાલુ કરી દીધું છે ઝાડ ઉપર મસ્ત ફૂલ આવ્યા આમાં મારે નકરા પાન જ થઈ ગયા એ તમે તડકો ન આવવા દે શું થાય પાન જ થાય નકરા કામકાજ આપણે પૂરું થઈ ગયું છે અને હવે ભૂખ લાગી છે હવે સુકાય એની રાહ જોવાની છે સાંજ સુધી પતાકા તો જલ્દી ઉકાઈ જાય પણ આ સુરણ ને થોડીક વાર લાગશે સુકાતા એ અને મને લાગે અમે જેટલી વેફર બનાવી ને એમાંથી 20% આ છોકરી વેફર ખાઈ ગઈ છે 10% આણે ખાધી છે એટલી વેફર ખાધી છે અને જે વિડીયોગ્રાફી વાળા બેન છે ને એ ઉપર આવીને ખાઈ ગયા સમજાણું ખુશી વેફર નું કામ કઈ ખાઈ ખાઈ ને જમી લીધું હે ફ્રી થઈ ગયા છીએ અને હવે આ કઈક આમ થોડી સારું લાગે છે ચોખ્ખું થઈ ગયું હોય ને એવું આ 2 ભાઈ ભત્રીજી જો આમચૂરી રમવા માંડ્યા છે મમ્મી અમારે થાકી ગયા છે હાવ નીંદર આવે છે વાસણ ને હે ને લૂછવા ન પડે એટલે બહાર મૂકી દીધા છે આપણે તડકે એટલે થોડીક વાર અહીં પવન આવે ને તડકામાં તપી જાય ને એટલે સીધા ગોઠવી દેવાના અને મારે જોઈને બતાવીને એમ કે બસ મારે રોઈ જવું એને ભાઈ કઈક એના માટે લાવી છે આપણે જોઈ કઈક સરપ્રાઈઝ છે હવે એટલે શું છે પાણીની બોટલ વાહ ભાઈ વાહ જો ચા હાથ તો સીધા ખોલવા જ માંડ્યા જામ કરવાના જામ પાણી પીવા કેવી લાગી કેવી છે કેવી છે જોરથી બોલ મસ્તની આ ભાઈ ઈનો લેવાનું હોય એની અંદર રાખવાનું હોય પણ તો કઈક નવી વસ્તુ હાથમાં આવે એટલે એને તરત પાછું એમાં બીજી વસ્તુ ખોલીને ચેકિંગ કરી લેવું પડે કે બધું બરાબર છે કે નહીં
આ તો ઉપર અમાર ઘરે હવે આવી ગયો એટલે અમારું આવી ગયો એટલે અમારું આ શું છે મને બતાવો તો મમ્મી સામે બતાવો તો મમ્મીને બતાવતો આ ખુશી નહીં દો ખુશી નહીં દો ઉભી ઉભી હા ભાઈ હાથમાં નહીં ઉભી રહો બીજી વસ્તુ હાલો 2 વસ્તુ થઈ ગઈ હજી શું હોય છે સરપ્રાઈઝ ઈ જોવાનું છે હજી આ ઢંટણિંગ કરીને શું કાઢે શું છે આહા શૂઝ વાહ ભાઈ વાહ એ પણ અમને તો બતાવ આ બાજુ આમ બતાવ જા હા જેમ હાલો ચાર દિન પહેરજો લોફર વાહ ભાઈ વાહ ચાલો હાલો અરે વાહ થઈ ગયો હાલો તો મોટા હારા આગળ હાલ આયા ધીરે હા ભાઈ ચાહત ને તો આમાં મજા જ પડે ને ગઈમાં તને ગઈમાં હે કેવા લાગ્યા હે એને આમાં જીવ એને અત્યારે શૂઝ માં નથી કાંઈ ને એને બસ પાણીની બોટલમાં એનું મન મોહ્યું છે અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે એને ક્યારનું જો કે સુઈ જવાનું હતું પણ એને ફઈની આગળ પાછળ આટા મારતી હતી કે તું મને બતાવી દે ને શું લાવી છો એટલે પછી હું સુઈ જાઉં કે જોઈને બોલતો ચાહત એકવાર બોલતો શું કહેતી હતી તું તું મને બતાવી દે ને તો સુઈ જાઉં શું કહેતી હતી હા બધું આપણી ઘરે રાખવાનું નાનું માટે હા ભાઈ તારું ચાલો ફઈ ભત્રીજીને પ્રેમ વધી ગયો છે આ બધું અને હવે થોડીક વાર આરામ કરવાનો વિચાર છે અમારા મમ્મી લાંબા થઈ ગયા છે કે હાલો આપણે થઈ જાય બધાને જે કરવું હોય એ કરે આપણે આમાં મૂકી દે ઊભી રે લાવ આપણે તારું છે તો તડકો જ બહુ છે વેફર સુકાઈ ગઈ છે આપણી મસ્ત અને જો કે મોસ્ટ ઓફ ભેગી કરી લીધી છે બતાવું તમને સુરણ હજી થોડુંક લીલા જેવું છે એટલે એને સુકાવા દેવું પડશે અને વેફરને થોડીક વાર રાખી જ આપણે બાકી સુકાઈ ગઈ છે મસ્ત થઈ ગઈ છે સુકાઈ હવે સાંજે તળીને ખાઈએ એટલે ખબર પડે કેવી થઈ છે ઘણી બધી થઈ છે એમ તો વેફર અહીંયા અમારે ખુશીને અત્યારે વાંચન ચડ્યું છે એક્ઝામ નજીક આવે છે એટલે વાંચવા માંડી છે બીસીએના સ્ટુડન્ટ રીડિંગ કરે છે ખુશીને રાઇટિંગ એમ તો સારા થઈ છે મારા તો જો કે નહોતા બરાબર થતા એટલા બધા વ્યસ્ત છે અત્યારે વાંચવામાં બહુ જ ગરમી છે એટલે મારા વૃક્ષોની હાલત થોડી કફોડી થઈ છે બિચારા લંઘાઈ ગયા છે તો અત્યારે આવ્યા છીએ રીંગે ને અહીંયા ટાટા આઈપીએલ ફેન પાર્ક ઊભો કર્યો છે આપણે અને અમે ત્રણેય જોવા માટે આવી ગયા છીએ અમારે ચાહતે જોવે છે થાય કરતે તને અને જો કે અમારે જવું હતું અંદર અમે બેન્ડ બી બંધવી લીધા હતા પણ એમાં ઇસ્યુ થઈ ગયો કે બેગ અંદર નાસ્તાવાળી અલાવ નહોતી લઈ જવાની એટલે પછી અમે જવાનું કેન્સલ રાખ્યું અને અહીંયા બહારથી જો કે દેખાય છે સરસ એટલે કીધું થોડીક વાર અહીંયા જોઈએ અને ટ્રાફિક બહુ જ છે કેમ કે સન્ડે છે અને ગુજરાતનો મેચ હોય એટલે ઓબ્વિયસલી ટ્રાફિક વધારે જ હોય તો માણસો થોડાક વધારે છે અને હવે થોડીક વાર જોઈએ અહીંયા ઊભા ઊભા મેચ શુભમન ગિલ રમે છે અત્યારે અને પછી થોડીક વાર પછી જતા રહીશું ઘરે ફેન પાર્કમાં તમે જોવો કે કેવડી મોટી લાઈન છે કેમ કે ફ્રી છે એટલે અને આજ રવિવાર છે એટલે સ્વાભાવિક વાત છે ટ્રાફિક હોય જ મારા ચાહતે બેન્ડ બધવી લીધો છે બેન્ડ બતાવતો દીકુ તારો હાથમાં હા વાહ ભાઈ વાહ શું મારો બેન્ડ આપી દઉં હે હા
આવી ગયા છીએ ગોલા ખાવા માટે આપણે અહીંયા આઝાદ હિંદના. અને તમે જોવો અહીંયા ટ્રાફિક કેટલી છે ગોલા લેવા માટે. ખાવાવાળા છે અહીંયા બધાય. અને અમે અહીં આવી ગયા છીએ ગોલા ખાવા માટે. અહીંયા મારે ચા હતી જો ગોલો ખાવામાં ઇન્ટરેસ્ટેડ છે, ખાવા માંડી છે. એને પાછું અમારે ડ્રાયફ્રૂટ ને એવું કંઈ નડવું ન જોઈએ ને એવું બધું છે ગોલો ખાવામાં. કેવો છે કેવો છે અહીંયા મમ્મીને કહેતો કેવો છે અહીંયા? વાહ હાલ ખાવા મને. હાલો હું ગોલો ખાઈ લઉં હવે. આજના દિવસમાં વેફરે બનાવી લીધી, બહારે જઈ આવ્યા છીએ. IPLની મેચ થોડી ઘણી જોતા આવ્યા, જે ફેન પાર્ક બનાવ્યો હતો એમાં, અને વળતા ગોલોય ખાઈ લીધો છે. અને હવે સાવ થાકી ગયા છીએ આજે, એટલે સૂઈ જવાનું છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને ફરીવાર મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી મહાદેવ હર.